સુરત શહેરમાં હાજી અખ્તર પઠાણ ફેમિલી દ્વારા એક અઝીમુશાન ઇજ્તેમાઈ નિકાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ ભવ્ય કાર્યક્રમમાં કુલ 6 વર કન્યાના પવિત્ર નિકાહની વિધિ કરાવવામાં આવી। સુરત શહેરમાં હાજી અખ્તર પઠાણ ફેમિલી દ્વારા એક અઝીમુશાન ઇજ્તેમાઈ નિકાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। પઠાણ ફેમિલીના સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહેમાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર રવિરાજ, ધર્મેશભાઈ ગામી, લાલખાન સાહેબ સહિતના વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। તમામ ઉપસ્થિતોના સહકાર અને માર્ગદર્શનથી આ લગ્ન સમારોહને સફળતા મળી હતી। આ પ્રસંગે વિસ્તારના અનેક લોકો અને સમાજસેવકો પણ જોડાયા હતા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ઉમરવાડા બેઠી કોલોની વિસ્તારમાં હાજી અખ્તર ખાન ગુલાબ ખાન નાઓ એક સામૂહિક લગ્નનું આયોજન કરે છે। એમાં 6 જેટલા દીકરીઓના મેરેજ કરવામાં આવેલા છે અને સમાજમાં બહુ ઉપયોગી કાર્ય કરેલું છે। પોલીસ વિભાગને અને બીજા સમાજના અન્ય હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને આમંત્રણ આપ્યું છે। તો એવી આ જ રીતે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવનાથી આગળ વધતું રહે અને એમણે જે ખૂબ સારું કામ કર્યું છે આ વિસ્તારમાં, એ બાબતે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। લોકોને ખાસ સંદેશ છે કે આ જે સેવાનું કાર્ય છે કરતા રહેવા જોઈએ અને ખાસ કરીને હિન્દુ મુસ્લિમ એકતા બની રહે એવા કાર્યક્રમો આગળ પણ થતા રહેવા જોઈએ। अस्सलाम वालेकुम, मेरा नाम फरीन है और यहाँ पे समूह लगन हुआ है और अख्तर भाई ने इन गरीबों की मदद की है। हम सबको देश दान दिया है और हमारे सबकी मदद की है। हमको कपड़े वपड़े सब दिया हुआ है और हमको ये सब अच्छा। और क्या बोलना चाहोगे पठान परिवार को? मेरा नाम जब्बार खान पठान। आज यहाँ बहुत ही अच्छा प्रोग्राम हुआ है। अल्हम्दुलिल्लाह हमारे अख्तर हाजी साहब ने 6 दूल्हा और 6 दुल्हन का निकाह होने जा रहा है और बहुत अच्छी बात है। और ये गरीबों को मदद हो गई। एक माँ बाप गरीब होते हैं, बच्ची की शादी नहीं कर सकते, ऐसा सभी ज़रूरत का सामान हमारे अख्तर हाजी साहब ने दिया है और बहुत अच्छा काम किया है। ये ऐसा मैं मैसेज पहुंचाना चाहता हूँ कि ऐसे ही काम करते रहे अपने समाज में और आगे बढ़ते रहे। जितनी भी बच्चियाँ तकलीफ़ में मुसीबत में रहती है, उनके माँ बाप से नहीं होता है, तो ऐसी ज़रूरत मदद काम आ जाए उनके। जय हिंद, जय भारत। हाजी अख्तर खान, हाजी गुलाब खान, मैंने ये प्रोग्राम रखा हुआ है हमारे मिलने की गरीब लड़कियों को अपने ध्यान में और नज़र रखते। साथ में मेरी कई सालों से उम्मीद थी कि मैं ऐसा कोई प्रोग्राम करूँ। अल्लाह ने ये मुझे तौफीक दी और ये मैंने काम करा। ये मेरे बड़े बुजुर्गों की तमन्ना। अपना खुद का कोई ट्रस्ट नहीं है। लोगों को ये मतलब जैसा मैं किसी के काम में आगे बढ़ाऊँ, सब मेरे आगे काम में बढ़ो, सब इसी तरह से काम करे, मैं इसी आशा रखता हूँ। 6 लड़कियों का और 6 लड़कियों का शादी। अल्लाह ने चाहा तो इससे आगे अगर मेरे का सपोर्ट रहा, बुजुर्गों का सपोर्ट रहा, तो मैं इससे आगे बड़ा काम करूँगा। हाँ, वांधो नहीं। केजी फ्रूटना ओनर अख्तरभाई हाजी द्वारा आज समूह लग्नનું આયોજન કર્યું છે। સમાજના વધુ જે આગેવાનો હોય એ લોકો વધુને વધુ સમાજ સેવાના સમૂહ લગ્નમાં આયોજન કરે। જે ફિજૂલ ખર્ચો સિંગલ લગ્નમાં થાય છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આપણે ફાલતુ પૈસા વાપરીએ છીએ, તો કોઈ ગરીબ અનાથ દીકરીઓના લગ્ન આપણે જો સમાજમાં જે રીત છે એને વધારીએ તો માનું છું કે ખૂબ સારી વાત છે। હું અખ્તરભાઈ હાજી, એમની ટીમ, અયુબભાઈ, લાલખાન પઠાણજી, આ તમામને શુભકામના આપું છું કે ખૂબ સરળ અને સારી રીતે આયોજન પાર પાડ્યું છે। આજે પીઆઈ શ્રી રવિરાજ જાડેજા સાહેબ અને તરુણભાઈ મિશ્રાજી, અનિલભાઈ બાગલેજીને અન્ય સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ દુલ્હા દુલ્હનને જે આશીર્વાદ લોકો આપવા આવ્યા છે એ ખરેખર સરાહનીય છે અને આપણા દેશની એકતા અને કોમી એકતા અને અખંડતા એ જળવાય એવા પ્રયત્નો આપ બધા જે કરી રહ્યા છો એ સરાહનીય છે।